બોરસદ તાલુકામાં આવેલા નાપા ગામે અતિ ભારે વરસાદ તથા પવન સાથે વરસાદ વરસતા નાપા ગામના ખેડૂતોના કેળાના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે, જેના કારણે સરકાર પાસે નાપા ગામના જાણીતા પત્રકાર સાદિક અલી સૈયદ દ્વારા તમામ માટે સહાયની માંગ કરી છે। મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી મુજબ છેલ્લા 4 દિવસથી સતત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નાપા ગામના ખેડૂતોના કેળાના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। તમામ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં જાણીતા પત્રકાર સાદિક અલી સૈયદના પણ કેળાના પાકને ઘણું નુકસાન થયું છે, જેને લઈને નાપા ગામના ખેડૂતોએ ગુજરાત સરકાર પાસે નુકસાન થયેલ પાકનું વળતરની માંગણી કરી છે। વધુમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે નુકસાન નહીં આપવામાં આવે તો લાગતા વળગતા અધિકારીઓને આવેદનપત્ર આપી આંદોલન કરવામાં આવશે, એવું પણ જણાવવામાં આવ્યું છે અને તેવી ચીમકી પણ આપવામાં આવી છે। કપિલ પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોરસદ।